સુરતમાં જબરજસ્ત ડ્રામા જોવા મળ્યો છે। સુરતમાં આપ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા છે। ઉમેદવારી ફોર્મ ભરવાના સમયે ભારે નારાજગી, બંને પાર્ટીના કાર્યકરો આમને સામને સૂત્રોચ્ચાર કર્યા છે। છેલ્લો દિવસ આપ જોઈ રહ્યા છો, આમને સામને આ ભાજપ પણ લોકોને વિનંતી છે કે આ સમય છે, સાચવીને સંભાળે, નહીં તો આખી જિંદગી પસ્તાવાનો વારો આવશે। આપ જોઈ રહ્યા છો, છેલ્લો દિવસ છે, ડ્રામા જબરજસ્ત સામને સામને જોવા આવી રહ્યા છે। ભાજપ અને આપના કાર્યકરો ઉમેદવારી ફોર્મ ભરવાના સમયે નારેબાજી, ભાજપ આપ આમને સામને જોવામાં આવી રહ્યા છે સુરતની અંદર। સુરત કલેક્ટર કચેરી ખાતે ભાજપના અને આપના કાર્યકર્તાઓ નારેબાજી કરતા જોવા મળી રહ્યા છે। એટલે સામસામે થઈ ગયા હોય તે રીતના દ્રશ્ય જે છે જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે ધક્કામુક્કી થઈ રહી છે, એક આ રીતના જે છે ઘર્ષણ થઈ રહ્યું છે। આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ સાથે આ ઘર્ષણ જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે ધક્કામુક્કીના દ્રશ્ય જે છે એ સર્જાઈ રહ્યા છે કલેક્ટર કચેરી ખાતે, કારણ આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે આપ, કોંગ્રેસ અને ભાજપ અન્ય પક્ષના જે તમામ ઉમેદવારો જે છે ઉમેદવારી પત્ર ભરવા માટે આવી રહ્યા છે, પરંતુ અહીં કલેક્ટર કચેરી સાથે આ ભાજપ અને આપના કાર્યકર્તાઓ આ ધક્કામુક્કી કરતા નજરે પડી રહ્યા છે। અત્યાર સુધીમાં નારેબાજી ચાલી રહી હતી, પરંતુ હવે ધક્કામુક્કી સુધી જે છે આ નારેબાજી પહોંચી ગઈ છે। કંઈક આક્રોશ પણ જોવા મળી રહ્યો છે નારેબાજીની સાથે। આપણે જોઈ શકાય છે એક તરફ પોતાના પાર્ટીના નારા જે છે ભાજપના કાર્યકરો લગાવી રહ્યા છે, બીજી બાજુ આમ આદમી પાર્ટીને લગાવી રહ્યા છે। આપણે કાર્યકર છે, આપણે જાણીશું શું કહેશો, સામે વિરોધ કરતા દેખાઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીએ કામ કરવું નથી, ભાજપ જ્યારે વિકાસ કરે છે ત્યારે રોકે છે। આજે હર્ષભાઈ સંઘવીને જે ગાળો આપે છે ગોપાલ ઇટાલિયા, એની જ વિધાનસભામાં એને આવવું પડે છે ને આજે પણ સેફ છે। એ જ ભાજપનું ઈમાનદારી છે અને ભાજપની સંસ્કૃતિ છે। આજ ગોપાલ ઇટાલિયા વારંવાર હર્ષભાઈ સંઘવીને ગમે તેવું બોલે છે, અબેટરવાનો પ્રયોગ કરે। કાર્યકર્તાઓમાં આક્રોશ છે। ગોપાલ ઇટાલિયા પોતાના સમર્થકો સાથે અહીંયા આવ્યા છે ને વિરોધ દર્શાવી રહ્યા છે। તમે જણાવજો કઈ રીતના વિરોધ છે તમારો? વિરોધ એ આમ આદમી પાર્ટી ચોર છે એટલે આપણે વિરોધ કરીએ। કામ કર્યું નથી, કામ કરવાના નથી। એ લોકોને ખાલી વિરોધ કરતા જ આવડે છે, બાકી કામ કરી બતાવે તો ખબર પડે। એ બધા કામમાં ભૂલ જ કાઢવા માટે આવે છે। ક્ષણ કરી રહ્યા છો, ધક્કા મુક્કી સુધી પહોંચી ગયા છો। આમ આદમી પાર્ટીનું આ ચરિત્ર છે। આમ આદમી પાર્ટી આવું જ કરે છે। એમના કોર્પોરેટરોએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો એ સુરતની જનતા જાણે છે। સુરતની જનતા આ ફેરી 120 બેઠકો ભારતીય જનતા પાર્ટીના કમળને આપશે। એ નરેન્દ્ર મોદી સાહેબના, અમિતભાઈ શાહ સાહેબના અને હિન્દુત્વ અને વિકાસના નામે સુરતની જનતા જે રીતના આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને કાર્યકર્તાઓ જે છે હાલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓ જે છે સામસામે થઈ ગયા છે। ધક્કામુક્કી સુધીની જે છે પરિસ્થિતિ સર્જાઈ છે। હાલ તો જે રીતના અંતિમ દિવસ છે અને એક બાદ એક જે છે તમામ પાર્ટીના ઉમેદવારો જે છે પોતાની ઉમેદવારી પત્ર ભરવા આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ નારાબાજી સાથે ક્યાંક એક પાર્ટી બીજા પાર્ટીનો વિરોધ કરતા પણ નજરે પડી રહ્યા છે। કેમેરામેન વિજયભાઈ સાને સાથે પ્રશાંત, જી મીડિયા, સુરત।